ગત તારીખ 9 સપ્ટેમ્બર 2024ના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા સુજાત ખાન બશીર ખાન પઠાણ ઉર્ફે સજ્જુ ખાન પઠાણ અને તેનું માનસ કસ્બાતીવાડમાં રહેતા તુફેલ સલીમ મલેક અંકલેશ્વર કાગદીવાડમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસે આવેલ જૂના મકાનની બાજુમાં દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂની જથ્થો મોટી માત્રામાં સંતાડી રાખેલ છે અને તેનો માણસ તુફેલ મલેક હાલ દેખરેખ રાખે છે. જેવી બાતમીવાળી જગ્યાએ શહેર એ ડિવિઝન પોલીસે રેડ કરી હતી. ત્યાં દેખરેખ રાખતો તુફેલ મલેક પોલીસને જોઈ સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે એને પકડવાની કોશિશ કરી પણ પોલીસના હાથ લાગ્યો ન હતો. પોલીસે બાતમીવાળી જગ્યાએથી નાની મોટી દારૂની બોટલો મળી કુલ રૂપિયા 2,21,000નો મુદ્દામાલ જપ્ત કરી સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને તુફેલ મલેકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાગદીવાડમાં રહેતા વોન્ટેડ આરોપી સુજાત ખાન પઠાણ ઉર્ફે સજ્જુ પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.